તો હાય ફ્રેન્ડ, તમને પેલા વિડીયોમાં મેં કીધું હતું બ્લોગમાં કે અમે વાઇબ્રન્ટ જોવા જવાના હતા. એ તો તમને કીધું નહોતું મેં કે અમે ગાંધીનગર જવાના, પણ અત્યારે કહું અમે વાઇબ્રન્ટ જોવા આવ્યા ગાંધીનગરમાં ઘર ત્યારે. તો અમે બધા ફ્રેન્ડ જોડે જ છે અને અંદર જઈએ તમને બતાવું. લાઇટિંગ બાઇટિંગ મસ્ત કર્યું અને નરેન્દ્ર મોદી સાહેબ એકન આવ્યા હતા એ માટે અમે વિડીયો બનાવ્યો. અને એમના તો નહીં જોયા અમે, પણ તમને વિડીયો બતાવ્યું કે શું હોય શું નહીં. તો આગળ જોઈએ શું થાય છે. એ ભાઈનું તો હતું ને, એ ભાઈને કૂદવા દો. બાકી તમે જોઈ શકો કે લાઇટિંગ કેવું કર્યું. એક પેલો ભાઈએ જોડે પણ એ શેરજીની વાતો પડ્યો કમ્પ્યુટર. બાકી તમારું કેવું ભાઈ બંધો? ચાલો જોવા. ચલો વેલકમ ટુ કાવાસાકી. ના કાવાસાકી નહીં, પણ તમે ચમ આમ તેમ ફરો. હા રવિ, ચમ આમ તેમ ફરો તમે? અચ્છા, એટલે આટલા જ તમે આગળ રસ્તો અહીં. ઓકે ડન. જો હું બહાર તમે પરસો એટલું તમને કોમ જવું ઓમ જવું તમે નક્કી કરવા છે બધ જવું. બોલો ગોગા મહારાજની. સરદાર વલ્લભભાઈ પટેલ. ભાઈઓ આ કોના? આપણા દેશના સરદાર વલ્લભભાઈ પટેલ. એવું કરતા હતા પુરુષ હતા. હા હા, લોખંડી પુરુષ હતા. आजो ये देख, इसको देख, इसको देख, इसको देख, इसकी रवि कैसा फील हो रहा है ભાઈ જગ્યા તમે પણ આવો. આજનો દિવસ જ છે, કાલે પૂરું થાય છે એટલે કાલે વિરાતી આવી જજો. એટલે વિડીયો તો કાલે આવશે એટલે તમારે ના પણ આ વિડીયો તો કાલે આવશે એટલે પતી જશે બધું. આ વિડીયો કાલે આવશે પણ આઈ એમ સોરી ભાઈ, લેટ આયા જણાવવા માટે. એવું હોય કે કાલ પૂરું થઈ જાય કાલે, નેક્સ્ટ ટાઈમ ચાલુ થશે ના 26મી જાન્યુઆરી ના દિવસે આ સામે જોઈ લો. બોલીવુડ ના જેટલા પણ હીરો હિરોઈન છે એ બધા આવવાના. શું ડિસ્કસ કરો એટલે અમે કહીએ કે પબ્લિક ને જણાવીએ કે આજનો દિવસ ચલો પણ કાલે વિડીયો કાલે આવશે. વિડીયો કાલે આવશે એટલે આ મળશે નહીં જોવા એમ. આજનો દિવસ આ બ્રેડ હતી તો અમે જોવા આવી ગયા, પણ તમને વિડીયોમાં તો જોવા મળી ગયું. તમે એન્જોય કરી લો. હા એન્જોય કરો. બાકી તો બાકી અમે તો એન્જોય કરીએ જ છીએ. એન્જોય જ કરીએ. હા ઇધર તો દેખો કિતના બડા ભૂંગળી હોતી. પૃથ્વી તો ગાંધીનગર. પૃથ્વી જમા આવી તા જઈએ ભાઈ. હા ખાતા પીતા કરની નહીં. હા રવિ ખાતા પીતા કરની નહીં. ના પૃથ્વી ખાતા પીતા કરની હતી પણ એની બોડી ઉતરી ગઈ. એવું હા પેલા બધા જમા કરના અશક્તિ आई जी जो भाई पृथ्वी नहीं चले. इंजेक्शन मारो तो कंप्लीट થઈ જાય. कौन बोलता है हम पृथ्वी के अंदर है, हम पृथ्वी के नीचे है. हाँ मेरी जान. ये क्या होती? इसको क्या बोलती? इसको जलेबी बोलती. क्या बोला तूने? जलेबी जलेबी नहीं, ये को हुआ रवि. આ એક બાજુ ચોદો દેખાય ને બીજી બાજુ ધરતી લીલા કલર ની. અરે હા રે અલે वो ऊपर नीचे तो જોઈ નહીં આપણો વચ્ચે તો. ઉઈ રાદો તો લે તમાર બધાનો પકડવાનો રવિ ગુંડ બધા ચોર નીકળ્યા તો ગાંધીનગર ચોરી કરી આયા. तुम तो दुबई की बातें करती. चलो પેલા લાઈટ વાળા પોલ में. सरदार वल्लभ भाई पटेल गांधी जी नहीं. चलो પેલા લાઈટ વાળા પોલ में. पोल ये क्या है? हमको पता होती तो हम भी लेके आती. वो बाहर निकल. और फिर मैं तो कैसा करती? लाइटिंग देखी. लाइटिंग तो देखी मैंने, जो लाइट हम नहीं बंद है. भाई अभी देखो एक भाई को अभी हमने झटका देने वाला हूँ, अभी देखना. एक भाई ना झटको वालवाना रवि भाई. दूर जाए.
હા રવિ ચાલો હું તો ભાઈઓ જુઓ કેટલું મસ્ત લાઇટિંગ કર્યું હોય. તમારે કોઈના લગ્નમાં લાઇટિંગ કરાવવું હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ તો કરો એનો કોન્ટેક્ટ કરજો ડાયરેક્ટ. આ ભાઈનો કોન્ટેક્ટ કરો હા ભાઈ આ પેલા આગળ જઈને બધા બધા હેલ્પર છે બધા કામ કરી આલશે આગળ. હેલ્પર હોય એ બધા આગળ જઈને ચાર થાય ને ચાર જણા એ બધા હેલ્પર એ હેલ્પર ઈ બધા મજૂર કેમ 200 રૂપિયા દાઢી વાળા 200 રૂપિયા દારી જો રોમ બને હું કર્યું તું ફેરથી કર દો ડેની એમાં આ ભાઈ ને થોડો ગાંડો હા હા એ આવ્યો જો એ આ ભાઈ જો આ એન્જોય કરવા આવ્યા કે ફોટોગ્રાફી કરવા ભલે એન્જોય કરવા ફોટોગ્રાફી કરવા આ મિની કોનો અમાર ફોટોગ્રાફર સાહેબ અને અમાર મજૂર આ કોઈ દાડો આઈફોન ભાડ્યો ના હોય એટલે ચાલુ પડી જાય કે આમ ફોટો પાડવામાં. બચાવો પેલો ભાઈ તો કોઈ બોલતો જ નહીં આઈફોન વાળો. જો ભાઈ આઈફોન વાળો બોલતો જ નહીં ભાઈ કોક બોલ ને ભાઈ બોલજે बड़ा भूंगड़ी होती ऐसा हमारे गांधीनगर में होती तो पूरा देश पोंगड़ी पीती. તારા હું ગાંધીનગર નહીં ભાઈ દુબઈ પર હું એના કરતી તો અમાર ગોધનગર પર હા ગોધનગર માં આવો તમને બતાવીએ કે ગાંધીનગર નું પાણી જેવું. તાન આ ભાઈનો કોઈ ખબર જ નહીં પડે અને આ ભાઈનો મોય મોય ગમે તાર થઈ જાય. હા તો હવે અમે ઘેર જવાની તૈયારીમાં અમે આ બધું જોયું અને મોજ મસ્તી પણ બહુ કરી. બાકી તો ભાઈઓને પૂછીએ કેવું ભાઈઓ હવે ઘેર જવાનો ઈરાદો? આવો ઘરે હા તો હવે ઘરે જવાનું ઈરાદો કોઈનું આવડે એવું? भाई आज बहुत मजा आई सोगंदी तुम्हारी मारी मानी सोगंद તમારી માની કસમ નહીં એની માની કસમ કાચો. બાકી અમે બહાર જઈએ બાઈક ઉઠાવીએ પછી ઘેર જઈએ એટલે ખબર બબર નહીં કરીએ બાઈક લઈએ પછી તો તમને બતાવીએ બહાર જઈને વાત કરીએ. એનિમલ થઈ જાય એક બેર એનિમલ. તમારા બધા ભાઈબંધોને એનિમલ ગીત સંભળાવવાનું અવાજ થતો હોય હા ભરાવાનું નહીં હો ભરવાનું. હા તો તમને બી સંભળા દો. हिंदी में सुनने के लिए तो दबाए. ના એવું કે કબીર હિન્દી में सुनने के लिए दो दबाए. हिंदी में सुनने के लिए दो दबाए. તો તમને જેવું લાગ્યું ગીત એનું એ તમે કોમેન્ટ કરજો. બાકી તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બાકી આગળ બાઇકના કેસા કેવું મારજો રે ડેની મારજો રે ડેની મારા જો રે કેસા લગા કે હું બતાવતો એક વાર ખરું પણ ખબર પડી કે અહીં નીચે પાણી છે ફિસલી બિસલી જાવ ડાચું પણ આમાં નહીં જોયું મી ભાઈ 5 મોર. બાકી તો મોજ મસ્તી બહુ કરી અમે એક. બાકી તો તમે જોયું કે કેવું આવો. બાકી તો બાઇક જોડે જઈએ પછી બધા ભાઈબંધોનો રાય લઈએ શું કરવું શું નહીં. બહાર જઈને આ મસ્તીમાં ઊંચા નહીં આવી. બહાર જઈને મારો ભાઈ જોતા જાઓ 500 रुपया એ બધા આજુબાજુ બેસો અલગ અલગ બોલો. 20 रुपया શેના तितली ना હાના આ ભાઈઓ વેપાર કરવા આયા એકલ. આ બધા ખરીદી કરવા આયા. આ વેપારી આ ઈવન મજૂર અને ભાઈ તો ભાઈ શું કહેવાનું ચાલે ગયા જો ટોપી પહેરીએ સ્વેટર એવું પહેર્યું હતું એટલે તને છોટું જ કહે બધા. અને અત્યારે આ ભાઈ જોવા નતો મળ્યો હમણાં ચંકા એ ભાઈના સેટ કોમ હતું ફોનમાં વાતચીત ચાલતી જાય એટલે લીધો નતો. અત્યારે મળવું હોય તો હું કેવું ભાઈ કહી દેજે કે હોય પછી એમ ના કહેતો કે મારે કહેવાના જો પાછો ફોન ચાલો એ ભાઈ કન્ટિન્યુ જા આખા ફોન એ ગોડો પપ્પા લાડક આવ્યો એ પપ્પાનો લાડક જેવું હોય એવું ગોડો હો પણ ગોડો હા ઓહો અરે બધું ખાલી થઈ ગયું. પપ્પાને પડી ગયા એ નહીં રવિ પપ્પા કેમ એને આપડા આયા તાના કેટલી પબ્લિક હતી. બહુ પબ્લિક હતી ભાઈ 11 વાગ્યા સુધી તો આમ છોતરો કાઢી નાખ્યો. અને અભી ઘેર જવાનું મન જ ના થાય. અને અભી હાલમાં કોઈ જ પબ્લિક નહીં. બાકી તો આજનો દારૂ કાલનો દારૂ લાસ્ટ પણ આ વિડીયો કાલે આવશે એટલે તમારા નસીબમાં નથી કે તમે આ જેને જોયું એને જોયું. બાકી જેને નહીં જોયું નેક્સ્ટ ટાઈમ આવશે એટલે પહેલા તમારા બ્લોગ આવી જશે એટલે તમે ભાઈઓ ફટાફટ આવી જજો. અને પ્લસ બીજું કે 26મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં
જે ગાંધી મંદિર ત્યાં બોલિવૂડના જેટલા હિરોઈન જેટલા હીરો મળી એ બધા આવવાના. બાકી તમે 26મી જાન્યુઆરીએ આ જ લોકેશને આ જ વસ્તુ તમે જોઈ શકશો, તો ભૂલતા નહીં 26મી જાન્યુઆરીએ આવવાનું ભૂલતા નહીં ભાઈઓ. બાકી બાકી આવા વિડીયો જોવા છે, બાકી આ વિડીયો મળી જોઈને જશે. આ વિડીયો જોઈને તમે લાઈક એન્જોય કરવાનું ભૂલતા નહીં, આ બાકી- સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મને નહીં બોલવા શેર દે, કરવાનું આ ભાઈને ભૂલતા બોલવા દે. આ નહીં. નહીં બોલવા દે મને. બાકી તો તમે આ વિડીયો જોઈને બાકી એન્જોય મોજ કરો. હા પર દે. હજુ માર બીચ મે ના બોલ. દેખાડી દઈશું. બાકી તો જોઈએ છે, મળી જશે, સબસ્ક્રાઇબ જોઈએ છે, મળી જશે. બાકી તો તમે આ વિડીયો એન્જોય કરજો. બાકી તો 26મી જાન્યુઆરીએ જે મેં તમને અભી હાલ કીધું તે ના ભૂલતા. બહાર જવું છે, રસ્તો આગળ છે. દરવાજા તો બધા બંધ થઈ ગયા, પણ બધા ભાઈઓ કૂદમ કૂદ કરશે મને એવું લાગે છે. એ કૂદ્યો, એ કૂદ્યો, એ કૂદ્યો, એ કૂદ્યો, એ બીજો કૂદ્યો, લાસ્ટમાં આ ભાઈઓ. બાકી તો હું એ કૂદી જાઉં. કૂદવા તૈયાર કમાન્ડો. જય મહારાષ્ટ્ર. हम चले बहारों में गुनगुनाती राहों में धड़कने भी तेज है अब क्या करें वक्त है तो जीने दे दर्द है तो सीने दे ख्वाहिशें अनजान है अब क्या करें हम चले લેડો ભાઈઓ, આજે ગાંધીનગર ફરીને થાકી ગયા એટલે હવે જઈશું ઘરે. તો આપણા બધા ટોળાને કહી દઈએ એટલે હેડો ઘરે. હેડો ભાઈ, ક્યાં જવાનું હવે? આવા ભાઈ તમારા જોડે આવી ગયા અમે આ રોડ ઉપર. હજુ બતાવવાનું તમને બાકી છે. હજુ જોજો અમારા ગચાનું સ્પેશિયલ અંડરગ્રાઉન્ડ. ગચાનું અંડરગ્રાઉન્ડ. ગચાનું અંડરગ્રાઉન્ડ. રાજુભાઈ ને મળ્યો રૂપિયો. બતાવી દો. તો મળતા રહે. और हम खाएंगे बुधालाल मलिंग बुधालाल खाएंगे आप જો કે એવું તો કોઈ ખાતું નહીં અમારા ટીમમાં, પણ આ તો ખાલી મસ્તી કરો. ये देखो गाइस इलायची। इसको बोलते हैं बुधालाल ઇલાયચી. અમે ગાંચિયાની મુલાકાત કરી, અત્યારે ઘરે જઈએ હવે પાછા. બાકી તમે 5 સ્ટાર હોટલ બતાવો, ગાંધીનગરની ધ લીલા હોટલ આગળ છે, જે દેખાય તમને આગળ જે હોટલ ને. ઓ આઈફોન. ચાલો મંદિર ત્યાં જઈ. મુખ્યમંત્રી મોદીભાઈ પણ આવ્યો આ જગ્યા ઉપર રોકાયા હતા. આ સામે જે જગ્યા ને ત્યાં રોકાયા હતા. અહીંયા મોદી સાહેબ આવ્યા હતા. આજે સામે હે ને એ લીલા હોટલ. બાકી આડા દિવસે આવશું તો બતાવશું આ ગાંધી મંદિર બાજુની એ લીલા હોટલ. બાકી આ પવન ચક્કી હ. બાકી ફૂલ સેફટી ગાંધીનગરમાં એમ્બ્યુલન્સ બધું મૂકેલું હોય. જે વડાપ્રધાન આવ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબ, અને આ બધી સજાવટ કરી હતી ગાંધીનગરમાં, તમને બતાવ્યું બપોર અમે. અને આ ગાંધીનગરની બધી લીલોતરી તમે જોઈ શકો છો. ભાઈ આખા ગાંધીનગરમાં ક્યાંય તમને જોવા નહીં મળે ને આ જગ્યા છે જોવાની. તો તમે પણ આવો, એન્જોય કરો. પૂરો દિવસ ફરશો ને તો બી ઓછો પડે. હા, પૂરો દિવસ પડશો તો પણ ગાંધીનગરમાં તમને ઓછો પડે, કેમ કે ગાંધીનગરમાં ફરવાલાયક જગ્યા જેટલી બધી છે. વાઇબ્રન્ટ ગુજરાત જુઓ, તમને જે બતાવું અમે જોવા આવ્યા હતા. કેટલી પબ્લિક ફોટા પાડે છે દેખો તમે. દેખો આ પબ્લિક દેખો ગાંડી થઈ ગઈ. વાઇબ્રેટ તો દેખાતું જ નહીં. વાઇબ્રેટ તો દેખાતું જ નહીં. ગુજરાત દેખાય 2024 દેખાય છે. બાકી પબ્લિક તો ફોટા પાડવામાં માસ્ટર. બાકી સજાવટ તો તમે દેખી શકો છો કે ગાંધીનગરમાં કેટલી કરી છે. બાકી જે તમને અમે વ્યૂ બતાવવા માંગતા હતા એ અમારા ગાંધીનગરનું જે ઘર રોડ ને તે બતાવવા માંગતો હતો હું એક તમને. નંબર ભાઈ કરોડ. 1 નંબર એટલે તમે ખાલી વ્યૂ ચેક કરો. આ છે અમારા ગાંધીનગરનું રડિયામણું ઘર રોડ. અને આ આ આ પુલનું એક ખાસિયત કે તમને બતાવું હું કે જે સાઈડમાં તમને જે મંદિર દેખાય ને એ બધા મંદિર સોમનાથ દ્વારકા બધા જે ટેમ્પલ ને એ બધાના આઇકન પેન્ટિંગ કરેલા.
બાકી તો આ રોડ મસ્ત. બાકી હજુ તો અમે નીચે જવાના, નીચે થઈ પછી આગળના જે આગળથી અમે ઘર ઓળેથી ઘરે જવાના પિતાપુર. નીચેનો સીન જે છે તમને દેખવા તો મળશે. હા, દેખવા તો મળશે જ તમને. એટલે અમે નીચે જઈએ, આ બધા ઊભા વાતો કરતા હતા. એકન અમે જ્યાં હતા જે તમને ધ લીલા હોટલ બતાવ્યા ગયા હતા, એટલે ભાઈબંધો બધા એકન ઊભા હતા. બાકી જો ત્યાં સામે ઊભા બધા દેખાય એ ઊભા બધા. બાકી તમારા એકન રવિભાઈ જે હતા ઠંડીના ઠરી પણ ઘેર જઈને બે ગોદરા, ઠંડી વાળા ઘેર જઈને ગોદરામાં જ પી જવાનું. બાકી તો બે ગોદરા ઉઠવાના ઘેર જઈને. આ ભાઈને તો ખબર નહીં, આપણો તો એડિટિંગ કરવાનું બાકી છે. એડિટિંગ તો કરવું જ પડે. તો અમે જઈએ હવે આ રોડે થઈને નીચે અને એટલાથી જઈએ ઘરે હોમે અમારા. તો ચલો રવિભાઈ, ચલો ભાઈઓ. જે તમને પુલ નીચેથી ઉપરથી બતાવે, હવે અમે નીચેથી જઈએ. રવિ શું કહેવું નીચેથી? જોઈ લો ભાઈઓ, આ અમારો અંડરબ્રિજ. બાકી તમને જે મેં કીધું હતું કે આજુબાજુ જે પેન્ટિંગ દોરી દ્વારકા મંદિર છે, પછી જે તમારા લક્ષ્મી વિલા છે, એ બધા તમારું મંદિર જો. આ સોમનાથ, આ પેન્ટિંગ દોરેલું હોય. પછી આ સાઈડ જોવો તો રાનકી વાવ, પછી આ સાઈડ જોવો તો સૂર્ય મંદિર, પછી આગળ જોઈએ ને તો જો આ જાલી જે સીધી સૈયદની શ્રી અંબાજી ટેમ્પલ. પછી આગળ જોઈએ ને તો શામળાજી મંદિર આયો જો વડનગર. પાવાગઢ મંદિર. પછી આગળ જોશો ને તમે તો કયું મંદિર? અયોધ્યા મંદિર, જે રામ મંદિર જે હાલ બનવાનું આપણે. કયું મંદિર? કષ્ટભંજન દેવનું મંદિર. બાકી આ જે કાલિકાના મંદિર હતું. બાકી બહુ જ મંદિર છે ગુજરાતમાં જોયા લાયક. તમારે જોવું હોય તો ગુજરાતમાં તમે ફરી શકો છો. ગુજરાત મસ્ત જગ્યા, તમે ફરો એકવાર પછી ગુજરાતમાં જોવા તમે કે ગરમી ગુજરાત કેવું. શું કહેવું રહ્યું? ઓલ ટેમ્પલ્સ ના બધા પીસ આમાં અને તો પ્રિન્ટિંગ હાથથી કરેલું બધું. આ પ્રિન્ટિંગ બધું હાથથી કરેલું છે. એના માટે કર્યું હતું આ બધું આયોજક. બાકી તો આ ભાઈઓ ચા પીવો ઉભા રહ્યા, એમ કહેતા હતા ચા પીએ, આગળ જેમ પીએ. તો ભાઈઓ અમે હાલ પેથાપુરમાં પહોંચી ગયા છે અને તમે જે જોયું ગાંધીનગરના જે વ્યૂ હતા મસ્ત હતા, એ વિડીયો આવી જશે. તમે વિડીયો જોઈ લેજો તો મસ્ત વ્યૂ જે તમને અમે બતાવ્યા. બાકી તો ડેની કેવું લાગ્યું? ડેની હા ભાઈ, કેવું લાગ્યું? એકદમ મસ્ત મજા આવી. તમે બી જોજો, તમને ગાંધીનગર કેવું લાગ્યું કેવું નહીં તો કહેજો. તો અત્યારે તો હાલ તો વિડીયો મૂકવાની તૈયારી કરું છું, તો બીજા ફ્રેન્ડોને બતાવો. ઓકે. બાકી તો અત્યારે બધા ઠંડીના ઠરીને આવ્યા. બાકી તો દેખાતા કેમ નહીં? હા દેખાય. તો ભાઈઓ તમામ ગાંધીનગરમાં ફરવા લાયક વસ્તુ કેવું લાગ્યું અને કેવું રહ્યું? ભાઈઓ મજા આવી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. અત્યારે તો જો ભાઈ અમે તો ઠંડીના ઠરી જઈએ જોરદાર. તાપણી કરી, બાઈક લઈને આ તાપણી કરવી પડી. હા, અને રાતે ગમે તે કરીને પેટીએ અમે આજુબાજુમાં બધા જોડે લઈને આવ્યા. અને અમારા આ જગ્યા અમારી બેઠક રાતે અમે અહીંયા જ બેહીએ. એટલે અમે પેટી મૂકીને રાખીએ. અત્યારે જેવું તમે જોવો કે ઠંડીની સિઝન એટલે અમે તાપણી કરીએ રોજ. અને એકન અમારી બેઠક બધા ભાઈબંધો બેહીએ અને બાકી તો મોજ કરીએ. આ રીતે ચા બા લાવીને પીએ, વાતો કરીએ. અને આ અમારી એકનની એક ટેવ કે અમે બેહીએ ને એટલે ફોન ના જોઈએ, પણ આ ઘેર જઈએ પછી શાંતિ હોઈ જઈએ. બાકી તો કોમે બધા સવારે જે કોમ ધંધો હોય બધા લાગી જાય. બાકી તો તમે આ વિડીયોને સ્કીપ ના કરતા. બાકી તો તમે આ વિડીયો એન્જોય કરજો. બાકી તો તમને બધા ભાઈબંધોને બતાવું રાય શું હોય એની. તો તમને કેવું લાગ્યું ગાંધીનગરમાં ફરી? અને તમે બી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વોટ્સએપ, ઇન્સ્ટા જે હોય એમાં શેર કરી દેજો. મને રવિભાઈનું એક વસ્તુ ગમ્યું કે જાણે હું બ્લોગ બનાવતો હતો ને તારા મારા હાથ ફફરતા હતા, ફોન ફફરતો હતો. કેમ કે મેં કદી આજ સુધી વિડીયો નહોતા બનાવ્યા એટલે મારે એવું થતું. બાકી રવિ જે બોલ્યો ને કમ્પ્લીટ બોલ્યો. આ એ બોલવામાં અચકાતો નહોતો. અભી હાલમાં હું અચકાવું પણ એ ભાઈ નહીં અચકાતો. મસ્ત બોલ્યો. સંદીપ, હા ઈશ્વરદા બાકી તો આ વિડીયો અમે એકને જ એન્ડ કરીએ. બહુ લોબો વિડીયો થઈ ગયો. તો તમે વિડીયોને સ્કીપ ના કરતા, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાકી તો મળીએ જલ્દી નવા બ્લોગ સાથે. તો ટેક કેર, બાય, ગુડ નાઇટ.